હલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને, જેમાં હું મારી દિનચર્યા કહીશ. મારે દિવસભરમાં કેટલું કામ હોય છે ને તે આજે તમે બધા જાતે જ જોઈ લ્યો. અને આજે મારા મમ્મીનું શ્રાદ્ધ છે, એટલે કામ થોડુંક ઝાઝું છે રોજ કરતાં. એટલે મેં સવારે ઉઠી અને મેં મારું કામ ચાલુ કરી દીધું છે. મેં આ પાણીની બોગડી લઈ અને હું જઈ રહી છું અગાસી ઉપર. ચાલો આજે આપણે નેચરલ વાતાવરણ માણીએ. અને અગાસી ઉપર જતા જ જે મારું કામ છે તે હું તમને બતાવું છું. અને આપણે અગાસી ઉપર પહોંચ્યા એટલામાં તો સામે બહુ મોટી મીટિંગ ચાલુ હતી. કબૂતરો એકબીજાઓને સાથે વાર્તાલાપ કરતા હતા. અને મેં એટલામાં પાણીનો ટાંકો ખોલી અને પાણી ભરી અને આ જે તરસિયા છોડ છે તેને બધાને પાણી પાયું છે. અને પાણી પાવું એટલામાં તો અમારી ચિંકુબેન અમારી સાથે સાથે આવી ગયા છે. ચિંકુબેન અને મિંકુબેન હંમેશા મારી સાથે જ હોય છે. ઉપર જાવ તો ઉપર, નીચે જાવ તો નીચે. અને એ બંનેને એટલું દોડમદોડી કરવાની મજા આવે, એ પણ મારી પાછળ જ. અને હું નીચે આવી ગઈ છું. અને નીચે આવી અને જે આ પાણીની બોટલના મેં આવી રીતે કુંડા બનાવ્યા છે, જેમાં પણ મેં છોડ વાવ્યા છે, તેમાં બહુ મસ્ત ફૂલ આવે છે. અને એટલામાં આ ગાય માતા દોડીને આવી અને રોટલી માંગી. મેં એને રોટલી આપી અને મેં મારું સફાઈ અભિયાન કામ ચાલુ કર્યું. હું જેવું જ મારું ફર્યું વાળતી હતી એટલામાં જ આ બેન આવી અને મને ઊભી રાખી અને પૂછ્યું કે તારે કેટલા સબસ્ક્રાઈબર થયા? મેં કીધું હજી તો નથી થયા, પણ થઈ જશે, નહીં વાર લાગે. તો એવી રીતે એને વાત કરી અને મેં મારું કામ પૂર્ણ કર્યું અને નાહીને રેડી થઈ ગઈ. અને નાહીને પછી મેં મારા કાનાજીને ઉઠાડ્યા છે. તેને બંનેને કીધું કે ચાલો આજે તો જલ્દી ઉઠવાનું છે, મારે બહુ ઝાઝું કામ છે. જેથી તે પણ કાંઈ પણ જીદ કર્યા વગર બંને ઉઠી ગયા છે. અને ઉઠી અને તેને મેં નવડાવવાનું કામ ચાલુ કર્યું. ત્યાં ચિંકુબેન મને કાંઈ કામ શાંતિથી કરવા ના દે, આડા ને આડા. પછી મેં ચંદન ઘસી મસ્ત મજાના નવડાવી અને બધા બેયને મેચિંગ કપડાં પહેરાવ્યા છે. અને બંનેને બેસાડી દીધા છે પોતાના સ્થાન ઉપર. અને તેને બહુ મસ્ત તૈયાર કર્યા છે. અને પછી મેં તિલક કરી તેનો બેટ સરખો કર્યો અને તેને બંનેને બંસી આપી દીધી છે, તેથી તે વગાડી અને બીજા જે સૂતા હોય તેને પણ જગાડી દે. અને અમારા બેન અહીંયા ભાખરી અને ચા બનાવે છે. નાસ્તો કરી અને પછી અમે અમારું કામ આગળ વધારશું. બધાનું લોહી પી અને આ ચિંકુબેન અહીંયા સૂઈ ગયા છે. અને પછી મેં મારું સફાઈનું કામ ચાલુ કર્યું છે. મેં પોતા કરી અને પછી સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, ડેલી ધોઈ છે અને કપડાં ધોયા. અને મેં બહુ સ્પીડ રાખી અને કામ પૂર્ણ કર્યું છે, કારણ કે આજે છોકરીઓ જમવા આવવાની હતી. આ મમ્મીનું શ્રાદ્ધ છે તો તેની પણ વહેલી રસોઈ બનાવવાની છે. છોકરીઓ જમવા આવશે તેની પણ ઉતાવળ હતી, કામ પૂર્ણ કરવાની પણ ઉતાવળ હતી. આજે તો દોડ કરી અને બહુ વહેલી નીંદર આવી ગયેલી. પછી બધું કામ કરી અને મેં મારું રસોઈ ચાલુ કરી છે. રસોઈમાં પૂરી, ખમણ, ખીર અને બટેટાનું શાક બનાવેલું છે. ખમણ તો તૈયાર લઈ આવેલા, પૂરી, ખીર અને બટેટાનું શાક જ મેં બનાવ્યું છે. અને મમ્મીને થાળ ધર્યો છે. થાળ ધર્યો અને પછી અમે બધી છોકરીઓ આવી તેને જમવા બેસાડી છે. છોકરીઓ જમતી હતી. આજે છોકરીઓ છે ને બધી સ્કૂલે ગયેલી, એટલે એક બે આવે છે, એવી રીતે જમાડી. અને આ બધું કામ કરતાં મેં સ્કૂલ જવાનું તો મોડું જ થઈ ગયું, એટલે હું ફૂલ રફતાર પકડીને હું ચાલી સ્કૂલે જતા જ આજે મેં સફાઈ કરેલી. તો ત્યાં પણ જઈને મેં આ સફાઈનું જ ચિત્ર દોરી દીધું. અને પછી મેં મારા બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું છે. પ્રાર્થના પણ બોલાવેલી, પણ તેનો વ્લોગ ઉતારવાનો ટાઈમ ના રહ્યો, તેથી નથી ઉતારેલો. એટલામાં જ બેલ વાગ્યો અને લંચ ટાઈમ થયો. તો અમે બધા અમારા ડબ્બા ખોલી અને બેસી ગયા નાસ્તો કરવા. એકબીજાનો નાસ્તો જોઈ અને નાસ્તો કરી અને મારું કામ પૂર્ણ કર્યું. ને આજે બાળકો જીદ કરતા હતા કે ગેમ રમાડો, જેથી મેં આજે ગેમ રમાડી.
અને ખીર જે હતી તે જાજી થઈ ગયેલી અને બાળકો ઓછા આવેલા, જેથી મારી ટ્યુશનમાં પણ બાળકો આવે છે તેને મેં ફરી ખીર ગરમ કરી અને આ બધા બાળકોને જમાડ્યા. અને આ મારો આજનું શ્રાદ્ધનું કામ પૂર્ણ થયું છે. અને આજનો વ્લોગ ફરી આપણે આવશું એક નવા વ્લોગ સાથે. ને આ બાળકો કહે છે કે સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરી દેજો. બાય બાય.